નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. ત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે ગોલ્ડના ગોલ્ડન રનની. સોનું સતત નવા રેકોર્ડ સ્તર બનાવતું જઈ રહ્યું છે, તો સોનાની એકધારી તેજીમાં શું કરવું જોઈએ અને સાથે જ ડેટ પર હવે રેટ કટની અસર દેખાશે, તો ડેટમાં શું કરવું જોઈએ, રોકાણ કરવું જોઈએ, ન કરવું જોઈએ, અને જો કરવું જોઈએ તો કયા ટેન્યોર માટે કરવું જોઈએ, આ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણો સ્વાગત છે. અને જે અત્યારના જે અટ્રેક્શન બની રહ્યું છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે, એ છે ગોલ્ડ. અને આપણે જ્યારે એવન્યુઝ શોધતા હોઈએ છીએ ડેટની સાઇડ પર, તો એક બાજુ આપણે ઇન્ટરેસ્ટ રેટ કટ્સ જોઈ રહ્યા છે, બીજી બાજુ જે અનસર્ટનિટી છે એની નજર રાખીને આપણે જોઈ રહ્યા છીએ કે સેન્ટ્રલ બેન્ક્સ ઘણા વખતથી ગોલ્ડ બાય કરી રહી છે ને એટલે જ આપણે સર્જ ઇન પ્રાઇસીસ ઓફ ગોલ્ડ જોયું છે. પણ હજી જે રીતના અનસર્ટનિટી પ્રિવેલ થઈ રહી છે, હજી પણ આપણે ગોલ્ડમાં અપમૂવ જોઈ શકીએ છીએ. પણ જો તો સ્ટાર્ટ કરવું હોય, યર ટુ ડેટ આપણે જોયું છે કે 2025માં ગોલ્ડમાં ઓલરેડી આપણને 21-25% રિટર્ન્સ મળી ગયા છે, એબ્સોલ્યુટ રિટર્ન્સની જો વાત કરીએ તો. શા માટે ગોલ્ડ પ્રાઇસીસમાં આપણે આટલો બધો ભાવ વધારો જોઈ રહ્યા છે? બિસાઇડ્સ જે મેં કહ્યું એ કઈ રીતના હજી પણ પ્રાઇસીસમાં આપણે શું અપસ્વિંગ જોઈ શકીએ છીએ? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલવા માટે. તમે બહુ કરેક્ટલી પોઈન્ટ આઉટ કર્યું કે સેન્ટ્રલ બેન્કર્સ હેવીલી બાઇંગ કરે છે ગોલ્ડમાં, અને સેન્ટ્રલ બેન્કર્સ 2023 થી બહુ હેવી બાય કરે છે ગોલ્ડ. સો 2023, 2024, both the years have been the years where central bankers have heavily bought gold. This was one of the strong reasons કે ગોલ્ડની ડિમાન્ડ એટલી વધી અને ગોલ્ડ હેઝ શોટ અપ ધ વે ઇટ હેઝ. અને તમે કરેક્ટલી કીધું કે યર ટુ ડેટ અરાઉન્ડ 24-25% એબ્સોલ્યુટ ટર્મ્સમાં ગોલ્ડ શૂટઅપ થયું છે. જો આના બીજા કારણ શું છે કે એક તો 2024માં તો ફિનોમિનલ રિટર્ન્સ આપ્યું જ છે ગોલ્ડ, પણ આ જે રિસન્ટ અપટેક જે ગોલ્ડનું થયું છે આ જે 4-5 મહિનામાં, એના એડિશનલ કારણો શું છે? નંબર 1 કે જે યુએસએ જે ટેરિફ હાઇક કરી અને જે ટ્રેડ વોર થયું એમાં બહુ અનસર્ટનિટી આવી ગઈ ગ્લોબલ ઇકોનોમીમાં. બીજું એનું કારણ છે કે વીકનિંગ ઓફ ધી ડોલર. ડોલર પણ જે તૂટ્યો છે અગેન્સ્ટ ગ્લોબલ સ્ટ્રોંગ કરન્સીઝ, એના કારણે પણ ગોલ્ડ બહુ સ્ટ્રોંગલી ઉપર ગયું છે. હવે આ અનસર્ટનિટીના કારણે બેઝિકલી ફિયર ઓફ રિસેશન આવ્યું છે અને ફિયર ઓફ રાઇઝિંગ ઇન્ફ્લેશન. તો જ્યારે માર્કેટમાં અનસર્ટનિટી આવે, રિસેશનના ખબર આવે કે ઇન્ફ્લેશન આગળ જવાના સંકેત નજર આવે, ત્યારે હંમેશા આપણે જોયું છે કે ગોલ્ડ પ્રાઇસીસ હેવ ઓલવેઝ શોટ અપ. એક ઓર કારણ છે, અને ધીસ કારણ હેઝ બીન પ્રિવેલિંગ પણ હમણાં થોડા ટાઈમથી ઘણું ઇન્ટેન્સિફાઈ પણ થયું છે, વિચ ઇઝ ધ મિડલ ઇસ્ટર્ન જીઓપોલિટિકલ ટેન્શન્સ. જે પેલેસ્ટાઇન અને ગાઝાનું જે વોર ચાલી રહી છે એમાં પણ થોડું ઇન્ટેન્સિટી વધારે જોવા મળી છે, અને પ્લસ જે રશિયા અને યુક્રેનનું ચાલી રહ્યું છે એ તો ચાલી રહ્યું છે. સો ઓલ ઓફ ધીસ અનસર્ટનિટીઝ પુટ ટુગેધર ગોલ્ડમાં વધારે ફોકસ થયો છે અને ગોલ્ડના પ્રાઇસીસ બહુ શોર્ટઅપ થયા છે ઓવર ધ પાસ્ટ ફ્યુ મંથ્સ. પ્રીતિ જી, તો એક અહીંયા ઘણી બધી પોલિટિકલ અનસ્ટેબિલિટી અને લીધે પણ આપણે એક ગોલ્ડમાં એક સર્જ જોઈ રહ્યા છીએ, અને સેન્ટ્રલ બેન્ક્સ આર કન્ટિન્યુઅસલી બાઇંગ સિન્સ લાસ્ટ મેની ક્વાર્ટર્સ. તો હવે 2025માં જો આપણે આઉટલુક રાખીને આગળ ચાલવું હોય, કારણ કે જે રીતના પ્રાઇસીસ વધી ગઈ છે ઋષભ, લાઈક કોઈ વખત એમ લાગે છે કે ઇટ્સ અનરીચેબલ, અનબિલિવેબલ, અને હજી પણ જો આગળ વધવાનું હશે ગોલ્ડ, બિકોઝ સેન્ટ્રલ બેન્ક્સ આર સ્ટીલ બાઇંગ, બિકોઝ જે ટેરિફની અનસર્ટનિટી હજી પણ પ્રિવેલ થઈ રહી છે, જે જીઓ પોલિટિકલ ટેન્શન્સ પણ છે. તો શું કરવાનું, શું ખરીદી કરી શકાય, શું આઉટલુક રાખશો તમે 2025માં ગોલ્ડ માટેનું? હજી કેટલું અપ્રિશિએટ થઈ શકે છે? પ્રીતિ, આપણને આ સેમ લાસ્ટ યર લાગતું હતું 2024માં કે ગોલ્ડ હેઝ શોટ અપ ક્વાઇટ અ લોટ. અને મને બહુ સરસ રીતના યાદ છે કે આપણે જે 2024માં ગોલ્ડ પર શો કર્યો હતો, વેર આઈ હેડ એકચ્યુઅલી સ્પેસિફિકલી સેટ કે થોડા મોડરેટ એક્સપેક્ટેશન રાખો. પણ લોકો આમાં સમજતા નથી કે ગોલ્ડ ઇઝ વેરી અનપ્રિડિક્ટેબલ એસેટ ક્લાસ. જેવી ફર્ધર અનસર્ટનિટી આવે છે ત્યાં ગોલ્ડ વધારે શૂટઅપ થાય છે. સો ઇટ વિલ બી વેરી રોંગ ઓન માય પાર્ટ ટુ સે કે
ફ્રોમ ધીસ પોઈન્ટ હજુ ગોલ્ડ વધારે જશે કે નીચે ઘટશે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ સે, બીકોઝ ગોલ્ડ ઇટસેલ્ફ ઇઝ અ વેરી અનપ્રિડિક્ટેબલ એસેટ ક્લાસ, અને ગોલ્ડ સૌથી વધારે અનસર્ટનિટી પર જ શૂટઅપ થાય છે. સો મારા ખ્યાલમાં જો લાસ્ટ યર બહુ ફિનોમિનલ રિટર્ન્સ આપ્યા, ડેફિનેટલી યસ. આ વર્ષ પણ અનસર્ટિનિટીના કારણે સારા રિટર્ન આપ્યા, ડેફિનેટલી યસ. પણ ધીસ ઇઝ ધ ટાઈમ, અગેન હું છતાંય કહું છું કે થોડું કોશિયસ રહો. મને આઈડિયા નથી કે આનાથી વધારે ગોલ્ડ શૂટઅપ થઈ શકે, મે બી યસ એન્ડ મે બી નો ઓલ્સો. પણ જે ગોલ્ડના પ્રાઇસીસ 95,000-94,000 સુધી જે વયા ગયા છે, મારા ખ્યાલમાં આ ટાઈમ થોડું હવે કોશિયસ રહેવાના સંકેત મારા ખ્યાલથી નજર આવે છે. એના 3 મુખ્ય કારણ છે, પ્રીતિ. જો એક તો હવે યુએસના પ્રેસિડેન્ટ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એને 90 ડે પોઝ લગાડ્યું છે યુએસ ટેરિફ પર. સો જે બેઝિકલી ફિયર ઓફ રિસેશન છે, અને જે ફિયર કે જે ઇન્ફ્લેશન વધશે, એ થોડું ટોન ડાઉન થઈ ગયું છે, એટલીસ્ટ ટેમ્પરરી વેવ આઉટ થઈ ગયું છે. ઓકે, ધીસ ઇઝ નંબર 1. નંબર 2, Donald Trump strongly intends to, mitigate and end the geopolitical tensions in the Middle East અને ઈસ્ટર્ન યુરોપ, જે પેલેસ્ટાઇન અને ગાઝાનું પણ જે ટેન્શન ચાલુ છે, રશિયા યુક્રેનનું પણ જે ટેન્શન ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટ્રોંગલી ઇન્ટેન્સ ટુ મિટિગેટ ધ રિસ્ક એન્ડ એન્ડ ધ જીઓપોલિટિકલ ટેન્શન. અને નંબર 3, કે આપણે જ્યાં પહેલા પણ ડિસ્કસ કર્યું કે સેન્ટ્રલ બેંક્સ હેવી બાયઆઉટ કરે છે ગોલ્ડ, આન્સર ઇઝ યસ. પણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ આવ્યો છે, આ લેટેસ્ટ રિપોર્ટની વાત કરું છું, કે 71% ઓફ ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર્સ are planning to reduce or maintain their gold holdings in 2025. એટલે આ 3 મુખ્ય કારણ છે. આઈ ફીલ કે મે બી ગોલ્ડ સ્ટેગ્નેટ થઈ શકે છે, યા ફિર એની થોડી નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આગળ જઈને જોવા આવશે. પણ ઓનલી ટાઈમ વિલ ટેલ. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ થોડું કોશિયસ રહો. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ કે તમે હેવી બાયઆઉટ કરો, પણ એટ ધ સેમ ટાઈમ અગર તમારી પાસે ગોલ્ડનું એક્સપોઝર છે, તો તમે પકડી પણ રહેશો તો એ કંઈક ખોટું નથી. દેટ ઇઝ માય વ્યૂ. બે સ્કૂલ ઓફ થોટ્સ અત્યારના રિષભ ચાલી રહ્યા છે. ધ વે ધ પ્રાઇસીસ આર ગોઈંગ એન્ડ ધ વે ધ સેન્ટ્રલ બેંક્સ આર બાઇંગ, હજી પણ અહીંયા બાઇંગ ઇન્ટરેસ્ટ છે. એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસમાં જે સેન્ટિમેન્ટ્સ છે એ ઘણા પોઝિટિવ છે, અને આપણે ઉપર જતા જોઈ રહ્યા છીએ. ધી અધર સ્કૂલ ઓફ થોટ્સ જે છે, કે જેની પાસે જૂનું ગોલ્ડ છે, અને એ અત્યારના કહી રહ્યા છે કે ચલો પ્રોફિટ પણ બુક કરી લે, આવા રેટ્સ આપણને પાછા જોવા મળે કે ન મળે. એટલે આપણે ઘણું બધું માર્કેટમાં એક જે ગોલ્ડનું છે એ નવી ખરીદી કરતાં રિસાયકલિંગ થઈ રહ્યું છે. બિકોઝ જેના ઘરે કોઈ પ્રસંગ આવતો હશે કે આપણે જોઈ રહ્યા છે કે જૂનું ગોલ્ડ વેચીને થોડું નવું લઈ લો, કે પ્રોફિટ બુક કરી લો, એ પણ સિનારીઓ જોઈ રહ્યા છે. સો શું કરવું જોઈએ? આપણે સપોઝ આપણી પાસે ગોલ્ડ છે, તો કેટલું અત્યારના પોર્ટફોલિયોમાં રાખવાનું, એમાંથી કેટલું આપણે વેચવું જોઈએ, કેટલું બાય કરવું જોઈએ? જો એક બેરોમીટર તમે આપી શકો છો? પ્રીતિ, વન ફર્સ્ટ નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે ગોલ્ડ કેની માટે ખરીદો છો. તમે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ માટે ખરીદો છો, યા ફિર કંઈક યુઝેજ માટે કે જ્વેલરી યુઝેજ માટે તમે કંઈક ખરીદો છો, યા ફિર જસ્ટ આપણે ઘરમાં ઇમરજન્સી માટે, કે જ્યારે ખરાબ ના કરે નારાયણ, કોઈના લાઈફમાં આવી રીતના ખરાબ પેચ ના આવે, પણ ના, અને આ ખરાબ પેચ આવ્યો તો ગોલ્ડ કેન એક્ટ એઝ અ વેરી ગુડ સેવિયર ઇન વન્સ ફેમિલી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કેની માટે ખરીદો છો. તમે અગર જો ઇમરજન્સી માટે ખરીદો છો, જ્વેલરી માટે ખરીદો છો, તો દેન યુ શુડ ડેફિનેટલી ગો આઉટ એન્ડ બાય એન્ડ હોલ્ડ ઇટ. આ ટાઈમ વેચવાનો નથી પછી, રાઈટ? ગોલ્ડ પછી તમે ક્યારે કંઈ ખરાબ સમય આવે ત્યારે જ તમે એને હાથ લગાડો. નંબર 2, અગર તમે જો ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદો છો, તો આઈ એમ લિટલ કોશિયસ. આ ભાવે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ બાઇંગ એડિશનલ ગોલ્ડ. પણ અગર તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં અગર એક્ઝિસ્ટિંગ ગોલ્ડ છે, તો તમે એમાં પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકો છો, અને મે બી થોડું બહુ તમે ગોલ્ડ રહેવા દઈ શકો છો. સો પ્રોબેબલી અગર 100%માંથી તમે 50-60% તમે આ ટાઈમ પ્રોફિટ બુક કરી શકો છો, મે બી 40-50% તમે હજુ એ રહેવા દઈ શકો છો. પણ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ વુડન્ટ ગો આઉટ ધેર એન્ડ બાય ગોલ્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હમણાં તો ગોલ્ડની ખરીદી ન કરાય. પણ જસ્ટ એડિંગ વન ક્વેશ્ચન મોર ટુ ઇટ, અહીંયા રિષભ આપણે જોઈ રહ્યા છીએ કે જે અનસર્ટનિટી છે, ને જે પોર્ટફોલિયો આપણો જે ટોટલ છે, એને હેજ માટે પણ અત્યારના ગોલ્ડ પર એક થોડુંક આપણે ઇન્ટરેસ્ટ રાખી રહ્યા છે. શું એ પ્રોપર છે કે નથી?
એબ્સોલ્યુટલી, અગર ગોલ્ડ તમે એક હેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે યુઝ કરો છો દેન ડેફિનેટલી થોડું બહુ એક્સપોઝર ગોલ્ડમાં હોવું જ જોઈએ. અમે લોકો અમારા ક્લાયન્ટ્સને એવી રીતના રેકમેન્ડ કરીએ છીએ કે એનીવેર બિટવીન 5 to 15% તમે ગોલ્ડમાં એઝ એન ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ સુધી તમે એલોકેશન કરી શકો. સી, ગોલ્ડમાં ઓવરબોર્ડ જવું ઇઝ નોટ ધ વાઇઝ થિંગ ટુ ડુ. કારણ કે અલ્ટિમેટલી અગર તમને રિટર્ન્સ જોઈએ છે, ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જોઈએ છે, દેન ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ. પણ એટ ધ સેમ ટાઈમ તમને એટલી વોલેટિલિટી નથી જોતી. અને જ્યારે ગ્લોબલ અનસર્ટન્સીઝ આવે, સ્લોડાઉન આવે, ઇકોનોમિક સ્લોડાઉન આવે, કે અર્નિંગ્સમાં સ્લોડાઉન આવે, કે આજે માર્કેટ હમણાં જે આટલું પડ્યું છે, ઇટ કેન એક્ટ એઝ અ વેરી ગુડ હેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ફ્રોમ એન હેજિંગ પર્સપેક્ટિવ ડેફિનેટલી થોડું બહુ એલોકેશન રહેવું જોઈએ. બટ એનીવેર બિટવીન 5 to 15%, 15% વધારે મારા વ્યૂમાં ગોલ્ડમાં એઝ એન ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ એલોકેશન ના હોવું જોઈએ. માં 15%, 15%થી તો ટોટલ પોર્ટફોલિયોમાં તમારું ગોલ્ડમાં રોકાણ ન હોવું જોઈએ. સેકન્ડ જે એસ્પેક્ટ છે, કારણ કે હવે જે રીતના ઇન્ટરેસ્ટ રેટ ફોલ થઈ રહ્યા છે, એક ડેટ ઇન્વેસ્ટમેન્ટ પર પણ આપણે ચર્ચા કરી લેવી જોઈએ. બિકોઝ ઘણો એક મેજર ક્લાસ ઓફ પીપલ છે કે જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિફર કરે છે. બિકોઝ એક અહીંયા એક કોન્ઝર્વેટિવ આઉટલુક રાખીને જો આપણે ચાલતા હોઈએ તો અહીંયા રોકાણ આપણે કરતા હોઈએ છીએ. કઈ રીતના તમે જુઓ છો, જો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો આગળ કઈ રીતના આપણે વધવું જોઈએ? બિકોઝ જે આપણે સાયકલ છે આપણી, એ અત્યારના આગળ જતાં આપણે ઇન્ટરેસ્ટ રેટ ફોલની જ જોઈશું. પ્રીતિ, પહેલા તો થોડું એક ડેટનો સિનેરિયો આપી દઉં કે માર્કેટમાં શું શું થઈ ગયું છે, શું ચાલી રહ્યું છે, ને આગળ શું સંભાવના છે થવાની. સો નંબર વન, કે એક તો લાસ્ટ યર આપણને એવી આશા હતી કે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે, પણ અનફોર્ચ્યુનેટલી લાસ્ટ યર ના શરૂ થયું બીકોઝ ઓફ ધ સ્ટિકી ઇન્ફ્લેશન. પણ હવે ઇન્ફ્લેશન બહુ કંટ્રોલમાં આવી ગયું છે, અને પ્લસ હમણાં અર્નિંગ્સ અને ઇકોનોમિક સ્લોડાઉન પણ ચાલી રહી છે આપણા ઇકોનોમીમાં. So basically, looking at the easing inflation and a plus to push growth in the economy and to push liquidity in the economy, આરબીઆઈએ 2025માં 50 બેસિસ પોઈન્ટ્સનો રેપો રેટ કટ કર્યો છે. સો રેપો રેટ જે પહેલા 6.5% હતો, હવે 6% પર આવી ગયો છે. ઓકે, ધીસ ઇઝ નંબર વન. હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થાય માર્કેટમાં, જે એક્ઝિસ્ટિંગ હાઈ yielding બોન્ડ્સ હોય એના ભાવ સેકન્ડરી માર્કેટમાં વધી જાય. સો જે એક્ઝિસ્ટિંગ ડેટ ઇન્વેસ્ટર્સ છે એને માર્ક ટુ માર્કેટ પર બહુ સુપર્બ રિટર્ન્સ મળ્યા હશે. આપણે લાસ્ટ યર પણ જોયું, લાસ્ટ યર પણ લોંગ ડ્યુરેશન બોન્ડ્સે ડબલ ડિજિટ રિટર્ન્સ આપ્યા છે. અને બાય ધીસ યર ઓર બાય અર્લી નેક્સ્ટ યર, આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ ઇફ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્ટીલ ગીવ ડબલ ડિજિટ ઓર ક્લોઝ ટુ ડબલ ડિજિટ રિટર્ન્સ. ધીસ ઇઝ નંબર વન. હવે મારા ખ્યાલમાં નવા ઇન્વેસ્ટર્સ જે હવે માર્કેટમાં આવશે થોડા ડિસઅપોઇન્ટ થશે, કારણ કે માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ કટની સાયકલ શરૂ થઈ ગઈ છે. અને જે વ્યાજ જે છે, વેધર ઇટ ઇઝ તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લઈ લો કે તમે એફડીના રેટ્સ લઈ લો, એ હવે ધીરે ધીરે ઓછા થઈ ગયા છે ને ઓછા હજુ ફર્ધર થશે. એક એક્ઝામ્પલ આપું છું કે હમણાં જે જીસેકની yields છે, 5-year high was 7.5%, which came down to around 6.4%. ટ્રિપલ એ બોન્ડ yields પણ જે છે એ અરાઉન્ડ 8% ટ્રેડ થતા હતા, હવે ક્લોઝ ટુ 7% આવી ગયા છે. સો આગળ જઈને પણ વિથ ઇઝિંગ ઇન્ફ્લેશન અને આજે ગ્રોથનો થોડો સ્લોડાઉન થયો છે અને અર્નિંગ્સનો પણ થોડો સ્લોડાઉન થયો છે. સો ટુ પુશ ગ્રોથ વિથ ધ ઇઝિંગ ઇન્ફ્લેશન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિલ further cut rates by 50 to 75 basis points. This is my view. So mark to market પર એક્ઝિસ્ટિંગ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને અને એક્ઝિસ્ટિંગ જે બોન્ડ ઇન્વેસ્ટર છે એમને તો બેનિફિટ થશે, પણ જે હવે નવા ઇન્વેસ્ટર્સ આવશે એમને થોડું હવે વ્યાજ પર ને yields પર થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, પ્રીતિ. સામે બાજુ આપણે જો જોઈએ તો લોન્સ પણ હવે જે રીતે એમાં એક પોઝિટિવ ઇફેક્ટ આવશે, કારણ કે તમારા ઈએમઆઈઝ ઓછા થશે, તમને ચીપર રેટ પર આગળ જતાં લોન્સ મળશે. જે રીતના ઇન્ટરેસ્ટ રેટ ફોલ આવી રહ્યો છે, તમને તમારા ડિપોઝિટમાં પણ એક માર પડે છે, પણ અહીંયા એક ગેઇન તમને મળી શકે છે જે લોકોએ લોન લીધી હોય. કઈ રીતના અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો સિનારીઓ કઈ રીતના બની શકે છે, અને કેવી રીતના ઈએમઆઈસ પર ફરક પડી શકે છે? પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે અને તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે હવે ઈએમઆઈ લોકોને ઓછી ભરવી પડશે કે લોઅર અમાઉન્ટ પર ભરવી પડશે. સો બેઝિકલી જ્યારે માર્કેટમાં વ્યાજ ઓછા થાય અને જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે તો ઓટોમેટિકલી
જે બોરોઈંગ રેટ છે, જે લેન્ડિંગ રેટ છે, એ પણ ઓછા થઈ જશે. સો બેસિકલી જેને હવે લોન લેવી હશે, વેધર ફોર એની પર્સનલ યુઝ ઓર એની પ્રોફેશનલ, ઇન્ડિવિજ્યુઅલ કે કોર્પોરેટ, હવે લોન્સ ઘણા સસ્તા થઈ જશે. સો તમે અગર હોમ લોન હવે લો છો તો બેસિકલી એના લેન્ડિંગ રેટ્સ હવે સસ્તા ભાવે મળશે, અને તમે જે એક્ઝિસ્ટિંગ લોન્સમાં છો અને એ લોન બેસિકલી ફ્લોટિંગ રેટ પર પ્રિવેલ કરે છે, તો મારા હિસાબથી હવે જે ઈએમઆઈ એડિશનલી હવે જે ભરવાની આવશે એ ઓછા ભાવે, ઓછા લેન્ડિંગ રેટ પર ઇન્વેસ્ટર્સ અને જે લોન ઉપાડી છે એ લોકોને ઓછા બોરોઈંગ રેટ પર હવે લાગુ પડશે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર લાઈક, જેને હોમ લોન લીધી છે કે ધંધા માટે કંઈક લોન લીધી છે, એ ઓછા ભાવે લોન ઉપાડી પણ શકશે અને ઈએમઆઈ પણ ઓછા અમાઉન્ટની ભરવી પડશે પ્રીતિ. તો ઓફકોર્સ એક સસ્તી લોન પણ મળશે અને ઈએમઆઈસ પણ તમારે એક ઓછા હવે તમને એમાં પણ એક એડવાન્ટેજ મળી શકે છે. તો હવે એઝ અ ડેટ માર્કેટ ઇન્વેસ્ટર તમારે જો કામકાજ કરવું હોય તો ક્યાં અને કઈ રીતના આપણે નિવેશ કરવાનું રહેશે? પ્રીતિ, હજુ મારા હિસાબથી આપણે પ્રોબેબલી વી આર ઇન બિટવીન ધ રેટ કટ સાયકલ. હજુ રેટ કટ સાયકલ ફિનિશ નથી થઈ, તો મારા ખ્યાલમાં જો ઓલરેડી 50 બેસિસ પોઈન્ટ રેટ કટ તો થઈ ચૂક્યા છે, રાઈટ? આઈ એમ એક્સપેક્ટિંગ અનધર 25 ટુ 50 બેસિસ પોઈન્ટ, મોર પ્રોબેબલી 75 બેસિસ પોઈન્ટ સુધી હજુ રેટ કટ થઈ શકે છે. પણ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ હવે હું બહુ ઓવરબોર્ડ નહીં જાઉં લોંગ ડ્યુરેશન ફંડ્સમાં. જેને 2024માં જે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યા છે. 2024 વોઝ ધ રાઇટ યર ટુ ઇન્વેસ્ટ ઇન લોંગ ડ્યુરેશન બોન્ડ ફંડ. હવે લોંગ ડ્યુરેશન બોન્ડ ફંડમાં હવે લિમિટ કરવું પડશે ઇન્વેસ્ટર્સે. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે મેચ્યોરિટી પ્રોફાઇલ 3 to 5 યર્સમાં બેસે છે, આઈધર તમે 3 to 5 યર્સની એફડી જોઈ શકો છો, કે 3 to 5 યર્સના બોન્ડ જોઈ શકો છો, કે 3 to 5 મેચ્યોરિટીના તમે મ્યુચ્યુઅલ ફંડ્સ પણ જોઈ શકો છો. પણ હું 5 વર્ષના મેચ્યોરિટીથી હવે વધારે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. સો 3 to 5 years is a very sweet spot from a risk and reward point of view. સો જે કોર્પોરેટ બોન્ડ ફંડ્સ હોય ફ્રોમ અ 3 to 5 year મેચ્યોરિટીના પ્રોફાઇલ હોય, એ મારા ખ્યાલમાં ઇન્વેસ્ટર્સ આ પોઈન્ટ ઓફ ટાઈમ જોઈ શકે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. અને સાથે જો ડેટ ફંડ્સ જો તમારે રેકમેન્ડ કરવાના આવે તો તમે કયા એવા ફંડ, કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં તમે રોકાણની સલાહ આપશો? હમણાં જીસેક તો કાફી નીચે ઉતરી ગયું છે. હમણાં જે હાયર yields છે, જે ટ્રિપલ એ સેગમેન્ટમાં મને દેખાઈ રહ્યા છે, જો તમને હાયર yields તો બિલો ટ્રિપલ એ પણ મળી જશે, વિચ ઇઝ ડબલ એ પ્લસ, એ માઇનસ. પણ ક્રેડિટ રિસ્કમાં અનફોર્ચ્યુનેટલી બહુ રિસ્ક હોય છે, અને હું હાઈલી રેકમેન્ડ કરું છું કે ઇન્વેસ્ટર્સને કે તમે સિર્ફ હાઈ ક્રેડિટ ક્વોલિટીમાં જ પકડીને રાખો, વિચ ઇઝ ટ્રિપલ એ ને સોવરેન. તમે ટ્રિપલ એ ને સોવરેન બહુ તો તમે ડબલ એ પ્લસમાં કરી શકો છો, પણ ડબલ એ પ્લસના નીચે, વિચ ઇઝ ડબલ એ એન્ડ એ, અને જે ક્રેડિટ રિસ્કના જે કેટેગરીઝ આવે છે એમાં તમે નહીં જતા, એમાં રિસ્ક બહુ છે. ભલે તમને થોડું yields વધારે મળશે, પણ અગર જો તમને રિસ્ક લેવો હોય તો ઇટ ઇઝ બેટર ટુ ગો ઇન ટુ હાઇબ્રિડ ફંડ્સ ઓર ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ. કારણ કે debt is meant for capital preservation and steady appreciation, અને equity is meant for wealth creation. આ ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. સો મારા ખ્યાલમાં ટ્રિપલ એ ના yields are very lucrative, still very lucrative today. સો ટ્રિપલ એ ના કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં ઇન્વેસ્ટર્સ જઈ શકે છે. સો 4 એવા ફંડ છે ફ્રોમ ધ કોર્પોરેટ બોન્ડ કેટેગરી. એક એચડીએફસી નું કોર્પોરેટ બોન્ડ ફંડ મને બહુ ગમે છે. બીજું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોર્પોરેટ બોન્ડ ફંડ. ત્રીજું કોટક કોર્પોરેટ બોન્ડ ફંડ, અને ચોથું આદિત્ય બિરલાનું જે સન લાઈફ કોર્પોરેટ બોન્ડ ફંડ છે. ઇન્વેસ્ટર્સ કેન લુક એટ ધીસ 4 ફંડ્સ, અને તમે આ 4 ફંડને ઇક્વલ એલોકેશન આપીને એક સરસ કોર્પોરેટ બોન્ડ ફંડનો પોર્ટફોલિયો બનાવી શકો છો. દર્શકોના સવાલો તરફ આપણે આગળ વધીએ તો જે ઋષભ પહેલો સવાલ આવી રહ્યો છે નૈના ત્રિવેદીનો આવી રહ્યો છે, અને જે આપણે આજે ગોલ્ડ પર વાત કરી છે એના પર જ આ સવાલ છે. સોનાની કિંમતો એ કહી રહ્યા છે કે જે રીતના વધતી જઈ રહી છે, તેમની પાસે રોકડ રકમ છે, સરપ્લસ અમાઉન્ટ છે, તો શું કરવું જોઈએ? એમને ગોલ્ડ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે ફિઝિકલ ગોલ્ડ અત્યારના ખરીદવું જોઈએ? પ્રીતિ, અગર ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરે છે તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હું રેકમેન્ડ નહીં કરું કે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. જસ્ટ વેટ થોડું બહુ કે ગોલ્ડની ટ્રેજેક્ટરી શું આવે છે. આમ એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ગોલ્ડના સેન્ટિમેન્ટ્સ નેગેટિવ નથી. ગોલ્ડ ઇઝ સ્ટેબલ.
પણ આગળ જઈને ધેર કેન બી પોસિબિલિટીઝ વેર ગોલ્ડના સેન્ટિમેન્ટ થોડા નેગેટિવ થઈ શકે છે. સો મારા ખ્યાલમાં હમણાં થોડું વેટ એન્ડ વોચ રાખો. આ ભાવમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો નહીં કરતા ગોલ્ડમાં, તમે ડેટ લિક્વિડ ફંડમાં કે કોઈ સારા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં વિચ હેઝ અ મેચ્યોરિટી પ્રોફાઇલ ઓફ 3 to 6 months તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે ગોલ્ડમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ફોલો કરો તો આઈ થિંક તમને ગોલ્ડમાં સરસ રિટર્ન્સ જોવા મળશે. હવે જ્યારે ટાઈમ આવે બાઇંગનો તો ફિઝિકલ લેવું જોઈએ કે ડિજિટલ કે મ્યુચ્યુઅલ ફંડ રૂટમાં જવું જોઈએ. મારા ખ્યાલમાં થોડું ફિઝિકલ પણ હોવું જોઈએ ઘરમાં અને થોડું તમારે મ્યુચ્યુઅલ ફંડ રૂટથી પણ કરવું જોઈએ. સો ફિઝિકલ ગોલ્ડ કેનોટ બી રૂલ્ડ આઉટ ઇન ટુડેઝ ટાઈમ. પણ અગેન ફિઝિકલ ગોલ્ડ ઇઝ યુઝલી મેન્ટ ફોર ઇમરજન્સી પર્પસીસ. અગર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો થોડું વધારે તમે એલોકેશન મ્યુચ્યુઅલ ફંડ રૂટમાં આપી શકો. પણ આઈ ફીલ કે મ્યુચ્યુઅલ ફંડ, ડિજિટલ ગોલ્ડ એન્ડ ફિઝિકલ ગોલ્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુડે. તો ફિઝિકલ અને ડિજિટલ ઓર થ્રુ મ્યુચ્યુઅલ ફંડ તમે રોકાણ કરી શકો છો. ફિઝિકલ ગોલ્ડ થોડું તમારે લેવું જોઈએ ઇન કેસ ઓફ ઇમરજન્સી, પણ તમને અહીંયા કામ લાગી શકે છે. નેક્સ્ટ સવાલ વૈશાલી પટેલનો છે. એ કહી રહ્યા છે કે હમણાં જ ફ્રીલાન્સ કામ કરીને એમને આવક મેળવવાની શરૂઆત કરી છે. પોતાની આવક મેળવવાથી એમને ઘણો આનંદ થાય છે, એબ્સોલ્યુટલી થશે જ, પણ મારી આવક નાની છે અને રેગ્યુલર નથી. શું અનિયમિત આવકના રોકાણનો કોઈ વિકલ્પ છે? અને મારે બેંક ખાતામાં આ રકમ નથી રાખવી કારણ કે તે ખર્ચ થઈ જાય છે. હવે રિષભ, એમનો પ્રોબ્લેમ એ છે કે ફ્રીલાન્સ કામ કરી રહ્યા છે, તો એવરી મંથ એમને કદાચ કામ મળે ન મળે, આવક આવે ન આવે, એની અનસર્ટનિટી છે. તો કઈ રીતના રોકાણ કરી શકે? પ્રીતિ, પહેલા તો હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ટુ હર કે આઈ એમ વેરી ગ્લેડ ટુ નો કે એ પગ પર થઈ રહ્યા છે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ટુવર્ડ્સ એ આગળ વધી રહ્યા છે. સો વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ ટુ એન્ડ ઓલ માય બેસ્ટ વિશિસ. જો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તમારી પાસે તમારી ઇરેગ્યુલર ઇન્કમ હોય, જો મ્યુચ્યુઅલ ફંડ તો તમે 500 રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ પર મંથ, રાઈટ? સો અગર છતાંય તમને એટલું અનકમ્ફર્ટેબલ લાગતું હોય કે યુ આર નોટ એબલ ટુ ઇન્વેસ્ટ 500 to 1000 રૂપીઝ ઓલ્સો પર મંથ, તો એવી રીતના રેકમેન્ડ કરું કે જેવું તમારું સેવિંગ થાય અને સેવિંગ ખર્ચો ના થઈ જાય એની પહેલા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો. સો જેમ જેમ તમારી પાસે કેશ ફ્લો આવતો જાય એમ તમારે ઇન્વેસ્ટમેન્ટ થોડું કરીને કરતા રહેવાનું. ડોન્ટ વેટ, કારણ કે તમારી ઇરેગ્યુલર ઇન્કમ છે, રાઈટ? સો મારા હિસાબથી કે જેવા પૈસા આવે ને તમને પણ આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી જે ઇન્કમ છે, you should only invest that much where you can ઇન્વેસ્ટ ફોર ધ લોંગ ટર્મ, કે તમે લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરી શકો. કારણ કે ઇક્વિટી શોર્ટ ટર્મ ખેલ નથી. ઇક્વિટીમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એટલીસ્ટ તમારે મિનિમમ 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડશે. અગર તમે 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન ધ્યાનમાં નથી રાખી શકતા તો પછી તમે કોઈ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. પણ જેમ જેમ તમારી પાસે કેશ ફ્લો આવતો જાય એમ તરત જ તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેજો. તો તમારા માટે બેસ્ટ રૂટ રહેશે મ્યુચ્યુઅલ ફંડ. તમે 500 રૂપિયાનું પણ એક મિનિમમ રોકાણથી અહીંયા શરૂઆત કરી શકો છો. મે બી અત્યારના હવે 250 રૂપિયા બી થયું છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. સો સ્મોલેસ્ટ ડિનોમિનેશનથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, ડિસિપ્લિન રાખી શકો છો અને તમે અહીંયા એક ગ્રોથ પણ જોઈ શકો છો જો તમે કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરશો અને લોંગ ટાઈમ અહીંયા બન્યા રહેશો તો. ઓન દેટ નોટ રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં અત્યારના બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.